શુભમન ગિલે સૌથી વધુ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી બુમરાહનો રેકોર્ડ તોડ્યો. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર અને ઓડીઆઈના વાઇસ કેપ્ટન શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું તેમજ ટીમ ઇન્ડિયા પણ ચેમ્પિયન બની હતી. હવે ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને બુધવારે ફેબ્રુઆરી મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી જસપ્રીત બુમરાહ સૌથી વધુ વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ભારતીય ક્રિકેટર હતો. જસપ્રીત બુમરાહ 2 વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે, પરંતુ હવે શુભમન ગિલે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. જો કે ગિલ માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનું આ ત્રીજું ટાઇટલ છે. આ પહેલા તેણે 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં 2 વખત આ એવોર્ડ જીત્યો હતો. ગયા મહિને શુભમન ગિલે ઓડીઆઈ ફોર્મેટમાં 406 રન બનાવ્યા હતા. શુભમન ગિલ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને ફેબ્રુઆરી માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ શુભમન ગિલે એવોર્ડ જીત્યો હતો. તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઇન્ડિયાની જીતમાં શુભમન ગિલનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. ગિલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. તેણે બાંગ્લાદેશ સામે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં 101 રનની ઇનિંગ રમીને ભારતને જીત તરફ દોરી હતી. આ પછી તેણે પાકિસ્તાન સામે 46 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની શરૂઆતની બંને મેચ જીતી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.